વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 કાર્ય, ઉર્જા અને પાવરની શરૂઆત કરવાના છીએ। તો સૌથી પહેલા તો આપણે કાર્ય, ઉર્જા અને પાવર આ ત્રણે શબ્દ વિશે વાત કરીએ તો તમે ધોરણ 8, 9, 10 ની અંદર ભણીને આવ્યા જ છો। કાર્ય કોને કહેવાય, ઉર્જા શું છે અને પાવર શું છે એની બેઝિક માહિતી આપણે ભણી ચૂક્યા છીએ। કાર્ય એટલે તમે માની લો કે 10 થી 12 કલાક વાંચો છો તો તમે એવું કહેશો કે મેં 10 થી 12 કલાક વાંચવાનું કાર્ય કર્યું। કોઈ ખેડૂત એ ખેતર ખેડે છે તો એવું કહેશે કે એ 5 કલાક ખેતરની અંદર કામ કર્યું। તમે તમારું હોમવર્ક 2 કલાક બેસીને કરો છો તો તમે 2 કલાક હોમવર્ક કરવાનું કાર્ય કર્યું, તો એને આપણે કાર્ય કહીએ છીએ સામાન્ય ભાષામાં, રોજિંદા જીવનની વાત કરીએ તો। પરંતુ વિદ્યાર્થી મિત્રો, કાર્યનો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ અર્થ જોવા જઈએ તો કાર્યનો મતલબ ચોક્કસ જે છે એ એવો નથી થતો કે તમે એક જ જગ્યાએ બેસી અને 10 કલાક વાંચો છો તો એનો મતલબ એ નથી કે તમે 10 કલાક વાંચવા માટેનું કાર્ય કર્યું છે। એની એક ચોક્કસ વ્યાખ્યા છે અને કાર્ય વિશે આપણે આ પ્રકરણની અંદર ઘણી બધી માહિતી મેળવવાની છે। ઉર્જાની પણ વાત આપણે ધોરણ 9 ની અંદર આવે છે। કાર્ય કરવાની ક્ષમતા, બરાબર, જેને આપણે ઉર્જા કહીએ છીએ। ઉર્જાના ઘણા બધા જુદા જુદા પ્રકારો છે। અને પાવર, આપણે નથી કહેતા કે કોઈ દોડવીરની અંદર વધારે પાવર છે, સ્ટેમિના વધારે છે કારણ કે એ વધારે દોડી શકે છે, બરાબર। પાવર તો આપણે ત્રણ શબ્દોથી આ પ્રકરણની અંદર બહુ સારી રીતે પરિચિત થઈશું અને ત્રણ શબ્દો કાર્ય, ઉર્જા અને પાવર વિશે આપણે આ પ્રકરણમાં ડિટેલની અંદર માહિતી મેળવવાની છે। તો સૌથી પહેલા આ પ્રકરણની અંદર આપણો ટોપિક છે અદિશ ગુણાકાર। વિદ્યાર્થી મિત્રો, આપણે અદિશ ગુણાકાર ભણવાનો છે। તમે સદિશ અને અદિશ કોને કહેવાય એના વિશે આગળ ભણીને આવ્યા છો। આપણે શરૂઆતના પ્રકરણોની અંદર ચર્ચા કરી છે કે અદિશ શું છે અને સદિશ શું છે, બરાબર। હું એની ચર્ચા નથી કરતી। આપણે સદિશ અને અદિશ માટે સરવાળા બાદબાકીની વાત કરી ચૂક્યા છીએ। આ પ્રકરણની અંદર આપણે અદિશના ગુણાકારની વાત કરવાની છે। આમ તો ગુણાકાર બે પ્રકારે છે, સદિશોના સદિશ ગુણાકાર અને સદિશોના અદિશ ગુણાકાર। બે સદિશ ભૌતિક રાશિઓ છે। સદિશ કોને કહેવાય તો તમે જાણો છો કે દિશા અને મૂલ્ય બંને હોય એટલે સદિશ કહીશું, બરાબર। અહીંયા કેટલીક રાશિઓના નામ આપ્યા છે, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, આ બધા સદિશ ભૌતિક રાશિઓ કહેવાય। તો એવા કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર જે છે એની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર આ ટોપિકમાં કરવાની છે અને બે સદિશોના સદિશ ગુણાકારની ચર્ચા આપણે આવનારા પ્રકરણની અંદર કરીશું। પ્રકરણ 7 માં આવશે। હવે વાત કરીએ તો અદિશ ગુણાકાર એટલે શું? અદિશ ગુણાકાર કોને કહેવાય? તો કે કોઈ પણ બે સદિશો a અને b આપણે લઈએ કે માની લો કે બે સદિશ છે, a સદિશ અને b સદિશ। તો કોઈ પણ બે સદિશો a અને b નો અદિશ ગુણાકાર જે છે એને હંમેશા ડોટ વડે દર્શાવવામાં આવે છે એટલે એને ડોટ ગુણાકાર પણ કહેવાય છે। સ્કેલર પ્રોડક્ટ અથવા તો ડોટ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે અને આપણે હંમેશા એને a ડોટ b વડે દર્શાવીશું, જેને લંચાય છે a ડોટ b, બરાબર। કોઈ પણ બે સદિશો છે a અને b તો બે સદિશોનો અદિશ ગુણાકાર a ડોટ b વડે દર્શાવવામાં આવે છે। આગળ જોઈએ આપણે તો કે આપણી જોડે બે સદિશો છે, સદિશ a અને સદિશ b। આપણે એનો અદિશ ગુણાકાર દર્શાવવો છે તો આપણે આ રીતે દર્શાવીશું a ડોટ b। તો a ડોટ b ને લખાય આ રીતે ab cos θ। યાદ રાખીશું, ડોટ પ્રોડક્ટની અંદર હંમેશા અદિશ ગુણાકારની અંદર a ડોટ b માં cos θ નો ઉપયોગ કરીશું। તો a ડોટ b બરાબર ab cos θ। જો θ જે છે એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે। આપણે આકૃતિની અંદર જોઈશું, વધારે તમને ખ્યાલ આવશે। અહીંયા જુઓ, આપણે આકૃતિ દર્શાવી છે સદિશ a અને સદિશ b। બે સદિશો
વચ્ચેનો ખૂણો આપણે થીટા વડે દર્શાવ્યો છે. તો અહીં આ બે સદિશો a સદિશ અને b સદિશ નો આપણે ડોટ ગુણાકાર કરવો છે. તો a ડોટ b બરાબર ab cos થીટા. a એટલે a નું મૂલ્ય, b એટલે સદિશ b નું મૂલ્ય અને cos થીટા. તો થીટા જે છે એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થશે. હંમેશા યાદ રાખીશું કે ab cos થીટા જે છે a b અને cos થીટા ત્રણે ત્રણ અદિશ છે, માટે એનો ગુણાકાર જે મળે છે એ પણ અદિશ સ્વરૂપે મળે છે. માટે આપણે એને બે સદિશોના અદિશ ગુણાકાર તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લખ્યું છે a ડોટ b બરાબર a કૌંસમાં b cos થીટા અને આને આ રીતે પણ લખાય b કૌંસમાં a cos થીટા. હવે આ જે લખ્યું છે a ડોટ b બરાબર a કૌંસમાં b cos થીટા, આને શું કહીશું? તો આને આપણે કહીશું b cos થીટા જે છે એ b નો a પરનો પ્રક્ષેપ. યાદ રાખવાનું છે કે b cos થીટા એ b નો a પરનો પ્રક્ષેપ છે. b cos થીટા એ b નો a પરનો પ્રક્ષેપ છે. અથવા તો આપણે a ડોટ b જે છે એને આ રીતે પણ કહી શકીએ કે a નું મૂલ્ય અને b નો a પરનો પ્રક્ષેપ ઉલટું એનાથી કે અહીં જેમ આપણે કીધું કે b નો a પરનો પ્રક્ષેપ b cos થીટા, એ રીતે a નો b પરનો પ્રક્ષેપ a cos થીટા એ a નો b પરનો પ્રક્ષેપ થશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે a ડોટ b અને a b cos થીટા પણ લખી શકાય અને b a cos થીટા પણ લખી શકાય. b cos થીટા જે છે એ b નો a પરનો પ્રક્ષેપ થશે અને a cos થીટા એ a નો b પરનો પ્રક્ષેપ થશે. તો a ડોટ b એ આપણે કેવું હોય તો એ રીતે કહી શકાય કે a ડોટ b એ b ના a પરના પ્રક્ષેપનો ગુણાકાર, a પરનો પ્રક્ષેપ અને a નું મૂલ્ય બંનેના ગુણાકાર બરાબર હોય છે. અથવા તો એવું કહી શકાય કે b નું મૂલ્ય અને a નો b પરનો પ્રક્ષેપ જે a cos થીટા છે એ બંનેના ગુણાકાર બરાબર હોય છે. આપણે આકૃતિમાં જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો આકૃતિની અંદર દર્શાવ્યું છે તો આ જે સદિશ a છે અને આ સદિશ b છે. આપણે સદિશ b ના શીર્ષમાંથી સદિશ a ઉપર લંબ દોરીએ તો આ એક કાટકોણ ત્રિકોણ બને છે. તો આ થીટા થશે. તો cos થીટા એ શું છે? પાસેની બાજુ. તો થીટાની આ પાસેની બાજુ થાય જેને b cos થીટા કહી શકાય, કારણ કે a કર્ણ છે તો આ પાસેની બાજુ b cos થીટા થશે ને. તો અહીં a નું જે મૂલ્ય છે એ શું થશે? b cos થીટા. એટલે આપણે b cos થીટા ને શું કહીશું? b નો a પરનો પ્રક્ષેપ. એવી જ રીતે જો a ના શીર્ષમાંથી b ઉપર લંબ દોરવામાં આવે તો અહીં એક કાટકોણ ત્રિકોણ રચાય છે. તો એ તમારો કર્ણ થશે અને a cos થીટા જે થીટાની પાસેની બાજુ થશે. બરાબર? b સદિશ ઉપર તો આને આવી રીતે બંધાશે કે a નો b પરનો પ્રક્ષેપ a cos થીટા. બરાબર? b cos થીટા એ b નો a પરનો પ્રક્ષેપ છે અને a cos થીટા એ a નો b પરનો પ્રક્ષેપ છે. તો આ રીતે આપણે a ડોટ b ને દર્શાવીએ છીએ. બીજી વિદ્યાર્થી મિત્રો વાત કરી છે કે અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમ અદિશ ગુણાકાર માટે સાચો છે. એટલે આપણે a ડોટ b બરાબર b ડોટ a લખી શકીએ છીએ. યાદ રાખીશું a ડોટ b બરાબર b ડોટ a લખી શકાય છે, કારણ કે ક્રમનો નિયમ અદિશ ગુણાકાર માટે સાચો છે. બીજી વાત કરે છે કે અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પણ પાલન કરે છે. તો વિભાજનના નિયમનું પાલન કરે તો આપણે આ રીતે લખી શકીએ કે a ડોટ b પ્લસ c અહીંયા ત્રણ સદિશ લીધા, a સદિશ b સદિશ અને c સદિશ. તો a ડોટ b પ્લસ c ને આપણે a ડોટ b વત્તા a ડોટ c વડે દર્શાવી શકીએ. આપણે વિભાજન કરીને લખીશું તો પણ બંને બાજુનો જવાબ સરખો મળશે. એટલે કે અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પણ પાલન કરે છે. કોઈ સંખ્યા
લેમ્બડા એ ડોટ બી લખીએ કે એ ડોટ લેમ્બડા બી લખીએ, બંનેનો જવાબ સરખો જ મળશે. જો લેમ્બડા એ આપણે એક વાસ્તવિક સંખ્યા લીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એકમ સદિશ. ખાસ એકમ સદિશને સમજવાના છે. તો આપણી જોડે x y અને z ત્રણ અક્ષિસ છે. x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેપ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ થશે j કેપ અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ થશે k કેપ. તો એકમ સદિશોનો અદિશ ગુણાકાર કરવામાં આવે તો શું મૂલ્ય મળે છે જોઈએ. તો એક જ દિશામાંના બે એકમ સદિશો હોય એટલે કે i કેપ ડોટ i કેપ હોય કે j કેપ ડોટ j કેપ હોય કે k કેપ ડોટ k કેપ હોય તો એનો જવાબ હંમેશા 1 આવે. યાદ રાખીશું કે એક જ દિશામાંના બે એકમ સદિશોનો અદિશ ગુણાકારનો જવાબ હંમેશા 1 મળે છે. એટલે કે i કેપ ડોટ i કેપ બરાબર j કેપ ડોટ j કેપ બરાબર k કેપ ડોટ k કેપ બરાબર 1. એવી જ રીતે માની લો કે બે જુદા જુદા એકમ સદિશો લેવામાં આવે એટલે કે x અક્ષની દિશામાંનો એકમ સદિશ અને y અક્ષની દિશામાંનો એકમ સદિશ અથવા y અને z અથવા z અને x. તો તમે જાણો છો કે બે અક્ષો એકબીજાને પરસ્પર કેવી હોય, લંબ હોય. અને જો બે અક્ષો એકબીજાને લંબ હોય તો cos θ નો θ જે છે એ 19 થઈ જાય. θ 19 તો cos 19 નું મૂલ્ય કેવું છે 0. માટે i કેપ ડોટ j કેપ બરાબર j કેપ ડોટ k કેપ બરાબર k કેપ ડોટ i કેપ હંમેશા કેવું થશે 0 થઈ જશે. બરાબર. તો આ થઈ એકમ સદિશની વાત. તો વિદ્યાર્થી મિત્રો આના આધારે આપણે એક ઉદાહરણ જોઈએ. ચલો થોડો આ એક ટોપિક પણ જોઈ લઈએ પહેલા કે માની લો કે આપણી જોડે બે સદિશ છે, a સદિશ અને b સદિશ. બંને સદિશો આપણે ત્રિપરિમાણમાં દર્શાવ્યા છે. તો a સદિશને આપણે આ રીતે લખી શકીએ x દિશામાંનો ઘટક ax, y દિશામાંનો ઘટક ay અને z દિશામાંનો ઘટક થશે az. તો આપણે a સદિશને ax i કેપ ay j કેપ az k કેપ વડે દર્શાવાય. એ રીતે b સદિશને દર્શાવવો છે તો એનો x દિશામાંનો ઘટક થશે bx, y દિશામાંનો ઘટક by, z દિશામાંનો ઘટક bz. તો આપણે b સદિશને bx i કેપ by j કેપ bz k કેપ તરીકે દર્શાવી શકીએ. તો હવે આપણે આનો અદિશ ગુણાકાર કરીને લખીએ તો શું જવાબ મળશે. તો હમણાં આપણે એકમ સદિશની જે ચર્ચા કરી એ પ્રમાણે a ડોટ b કરીએ તો ax i કેપ ay j કેપ az k કેપ ડોટ bx i કેપ by j કેપ bz k કેપ. હવે બંનેનો ડોટ ગુણાકાર કરીએ તો શું થશે. તો પહેલા ax i કેપ ડોટ bx i કેપ તો i કેપ ડોટ i કેપ શું થશે 1 થઈ જશે. તો વધશે શું ax bx વત્તા ax i કેપ ડોટ by j કેપ. તો i કેપ અને j કેપ શું થાય 0. માટે આ બંને ગુણાકારનું મૂલ્ય 0 મળશે. ચલો ax i કેપ ડોટ bz k કેપ. તો i કેપ અને k કેપ નો ગુણાકાર પણ કેવો મળે છે 0. માટે ax i કેપ અને bz k કેપ પણ 0 થઈ જશે. ચલો હવે ay j કેપ ને ગુણીએ તો ay j કેપ ને એવી જ રીતે આપણે bx i કેપ જોડે ગુણીશું તો j કેપ i કેપ 0 થઈ જશે. ay j કેપ ને by j કેપ જોડે ગુણીશું તો j કેપ ડોટ j કેપ તો 1 થશે. તો અહીંયા વધશે ay by વત્તા એ રીતે ay j કેપ ને bz k કેપ જોડે ગુણીશું તો પણ બંનેનો ગુણાકાર 0 થઈ જશે. ચલો az k કેપ એને આપણે bx i કેપ વડે ગુણીએ તો k કેપ ડોટ i કેપ 0 થઈ જશે. az k કેપ ગુણ્યા ડોટ by j કેપ k કેપ અને j કેપ નો ગુણાકાર પણ 0 થશે. ચલો az k કેપ ડોટ bz k કેપ તો k કેપ ડોટ k કેપ એટલે 1 થશે. તો અહીંયા આપણને મળશે az bz. તો આના પરથી આપણે કહી શકીએ કે a ડોટ b બરાબર શું મળશે ax bx ay by az bz.
હવે માની લો કે આપણે એક જ દિશામાંના બે સદિશો લઈએ છીએ. બે સદિશો લઈએ છીએ એ સદિશ ડોટ એ સદિશો. એ ડોટ એ નો જવાબ શું આવે? તો જેમ આપણે ઉપર a ડોટ b માટે કર્યું એ જ રીતે a ડોટ a માટે કરી શકીએ. તો અહીંયા આપણને મળશે ax ay az ચલો a ડોટ a એટલે શું થશે? a નું મૂલ્ય ફરીથી ગુણ્યા a નું મૂલ્ય ગુણ્યા cos થીટા. બંને એક દિશામાંના સદિશ છે તો થીટા થઈ જાય 0. cos 0 ની કિંમત 1. a નું મૂલ્ય ગુણ્યા a નું મૂલ્ય તો a નો વર્ગ. ax તો ax નો વર્ગ વત્તા ay તો ay નો વર્ગ વત્તા az તો az નો વર્ગ. તો a નો વર્ગ બરાબર ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az નો વર્ગ આપણને મળશે. હવે માની લો કે a ડોટ b જે છે એ 0 ક્યારે મળે? તો a અને b જો પરસ્પર લંબ હોય એટલે કે થીટા તમારો 19 ડિગ્રીનો મળે, જેમ આપણે એકમ સદિશ માટે વાત કરીએ એ પ્રમાણે. તો થીટા 19 થશે તો a ડોટ b તમારું કેવું મળશે? 0 મળશે. એટલે કે a અને b પરસ્પર લંબ હોય તો a ડોટ b હંમેશા 0 મળે છે. ચલો હવે ઉદાહરણની વાત કરીએ. તો બળ F બરાબર 3i પ્લસ 4j માઈનસ 5k એકમ, સ્થાનાંતર D બરાબર 5i પ્લસ 4j પ્લસ 3k એકમ, વચ્ચેનો ખૂણો શોધો. આપણે થીટાનું મૂલ્ય શોધવાનું છે અને F ના D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. F નો D પરનો પ્રક્ષેપ એટલે કે F cos થીટા શોધવો છે. ચલો તો સૌથી પહેલા તો આપણે પહેલું કામ શું કરીશું? f ડોટ d મેળવી લઈએ. ચલો f ડોટ d એટલે શું થશે? fx dx fy dy fz dz. ચલો fx fy અને fz અનુક્રમે આપણે f સદિશ દર્શાવ્યો છે. એમાં i કેપ નો સહગુણક, j કેપ નો સહગુણક અને k કેપ નો સહગુણક લઈશું. 3 4 અને -5. એ રીતે dx dy અને dz ની કિંમત મૂકીશું. સ્થાનાંતર સદિશ d પરથી i કેપ j કેપ અને k કેપ નો સહગુણક 5 4 અને 3 મૂકી દઈએ. ચલો સાદુરૂપ આપીએ તો જવાબ મળશે 16 એકમ. f ડોટ d જેને આપણે fd cos થીટા વડે દર્શાવીએ છીએ. તો fd cos થીટા નું મૂલ્ય જો આપણે મેળવીએ તો કેટલું થાય? તો અહીંયા f ડોટ d નો જે જવાબ મળ્યો એટલું જ થાય. તો બરાબર 16 એકમ ડાયરેક્ટ લખી શકાય. હવે f ડોટ f કરીએ તો f ડોટ f એટલે f નો વર્ગ બરાબર fx નો વર્ગ વત્તા fy નો વર્ગ વત્તા fz નો વર્ગ. fx નો વર્ગ 3 નો વર્ગ 9 થશે, fy નો વર્ગ 4 નો વર્ગ 16 થશે અને fz નો વર્ગ એટલે -5 નો વર્ગ થશે વત્તા 25. ત્રણેયનો સરવાળો થશે 50. d ડોટ d કરીએ તો એના ઉપરથી આપણને d નું મૂલ્ય મળશે, d ના વર્ગનું મૂલ્ય તો dx નો વર્ગ વત્તા dy નો વર્ગ વત્તા dz નો વર્ગ. તો dx એટલે 5 નો વર્ગ 25, dy એટલે 4 નો વર્ગ 16 અને dz એટલે 3 નો વર્ગ 9 એટલે અહીં પણ સરવાળો થશે 50. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે cos થીટા શોધી કાઢીએ. કેવી રીતે શોધીશું? તો f ડોટ d બરાબર fd cos થીટા. f ડોટ d ની કિંમત છે આપણી જોડે 16 એકમ. અહીંથી આપણે cos થીટાને સૂત્રનો કરતા બનાવીએ તો 16 ભાગ્યા fd આવે. તો cos થીટા બરાબર 16 ભાગ્યા fd. f નું મૂલ્ય કેટલું થશે? તો f નો વર્ગ બરાબર 50 તો f બરાબર વર્ગમૂળમાં 50. એવી રીતે અહીંયા d નો વર્ગ બરાબર 50 તો d બરાબર વર્ગમૂળમાં 50. ચલો 16 ભાગ્યા વર્ગમૂળમાં 50 ગુણ્યા વર્ગમૂળમાં 50 તો વર્ગમૂળમાં 50 નો વર્ગ થશે. વર્ગમૂળ ઉડી જશે એટલે એકલા 50 વધશે. 16 ભાગ્યા 50 નો ભાગાકાર કરતા જવાબ મળે છે 0.32. તો થીટા આપણને કેટલો મળશે? cos થીટા 0.32 તો થીટા મળે cos ઇન્વર્સ 0.32. હવે આપણે ખૂણો તો શોધી લીધો, બીજું શોધવાનું છે f નો d પરનો પ્રક્ષેપ. તો f નો d પરનો પ્રક્ષેપ કેટલો થશે? f cos થીટા જેટલો. f નું મૂલ્ય છે આપણી જોડે વર્ગમૂળમાં 50 અને cos થીટા હમણાં આપણે મેળવ્યા 0.32. બંનેનો ગુણાકાર કરતા જે જવાબ આવે
એ આપણો f નો d પરનો પ્રક્ષેપ થશે f cos θ. ચલો આગળનો એક મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાયેલો ટોપિક છે કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો, એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય, વર્ક એનર્જી થિયરમ. પરીક્ષામાં વારંવાર પૂછાતો 2 ગુણનો પ્રમેય છે, યાદ રાખીશું કાર્ય ઉર્જા પ્રમેય. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે કાર્ય ઉર્જા પ્રમેય શું છે. કાર્ય ઉર્જા પ્રમેય કોને કહીશું? તો અહીંયા આપણે એક સમીકરણ દર્શાવ્યું છે જે આપણે આગળ ભણીને આવ્યા છીએ કે એક દિશામાં a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થનું સમીકરણ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભણી ગયા આપણે. અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો હતા એમાંનું આ એક સમીકરણ છે v નો વર્ગ માઈનસ u નો વર્ગ બરાબર 2as. જો v અને u શું થશે? u એ પ્રારંભિક વેગ અને v એ અંતિમ વેગ થશે. એ પ્રવેગ છે અને s એ પદાર્થ કાપેલું અંતર છે. આ સમીકરણને બંને બાજુ m ભાગ્યા 2 વડે ગુણતા, ચલો અહીંયા આપણે 1 ભાગ્યા 2 m વડે ગુણીએ એટલે કે m ભાગ્યા 2 વડે ગુણીએ તો 1 ભાગ્યા 2 m v નો વર્ગ લખાય માઈનસ અહીંયા m ભાગ્યા 2 વડે ગુણીએ તો 1 ભાગ્યા 2 m u નો વર્ગ લખાય બરાબર અહીંયા 2as ને આપણે m ભાગ્યા 2 વડે ગુણીએ તો ગુણ્યા 2 ભાગ્યા 2 કેન્સલ થઈ જાય તો વધે શું? m a s. તો આવું સમીકરણ મળે 1 ભાગ્યા 2 m v નો વર્ગ માઈનસ 1 ભાગ્યા 2 m u નો વર્ગ બરાબર m a s. ચલો m a તો ma એ શું છે? m એટલે દળ, a એટલે પ્રવેગ. આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં ભણી ગયા F બરાબર ma, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો ma ની જગ્યાએ આપણે F લખી શકીએ. તો અહીંથી આપણને 1 ભાગ્યા 2 mv નો વર્ગ માઈનસ 1 ભાગ્યા 2 mu નો વર્ગ બરાબર fs મળે. F એ શું થશે? બળ. s એ શું થશે? પદાર્થે કાપેલું અંતર એટલે કે સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કાર્ય ઉર્જા પ્રમેય આપણે ભણવાનો છે. તો Fs બળ ગુણ્યા સ્થાનાંતર એટલે થશે કાર્ય બરાબર. તો ચલો આ સમીકરણની અંદર આપણે v નો વર્ગ માઈનસ u નો વર્ગ બરાબર આને આપણે 2as લખ્યું એ રીતે 2a ડોટ d પણ લખી શકાય. a પ્રવેગ છે અને d સ્થાનાંતર છે. આપણે અહીંયા અંતર લીધું છે એની જગ્યાએ s અંતરની જગ્યાએ d સ્થાનાંતર લઈએ તો a ડોટ d લખી શકાય ને. જેમ અહીંયા fs મળ્યું છે એ રીતે અહીંયા f ડોટ d મળશે. શું કરીશું? એની એ જ વસ્તુ v નો વર્ગ માઈનસ u નો વર્ગ બરાબર 2as ની જગ્યાએ 2a ડોટ d. કારણ કે પ્રવેગ પણ સદિશ છે, સ્થાનાંતર પણ સદિશ છે, તો બે સદિશોના ગુણાકારને અદિશ ગુણાકાર વડે ડોટ પ્રોડક્ટ વડે દર્શાવાય. હમણાં જ આપણે ભણીને આવ્યા એટલે કે a ડોટ d લખાય. તો 1 ભાગ્યા 2 mv નો વર્ગ 1 ભાગ્યા 2 m વડે ગુણી દઈએ m ભાગ્યા 2 વડે એટલે કે 1 ભાગ્યા 2 mv નો વર્ગ માઈનસ 1 ભાગ્યા 2 mu નો વર્ગ બરાબર અહીંયા આપણે 1 ભાગ્યા 2 m વડે ગુણીશું તો ઉપર નીચેથી m ઉડી જશે તો m a ડોટ d બનશે. m a એટલે શું થાય? f એટલે શું લખાશે? f ડોટ d. તો 1 ભાગ્યા 2 m v નો વર્ગ માઈનસ 1 ભાગ્યા 2 m u નો વર્ગ બરાબર f ડોટ d એવું લખી શકાય. તો આ જે સમીકરણ છે એ કાર્ય અને ગતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. એટલે કે આપણે આ સમીકરણ વિશે જો વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે અહીં તો આપણે એવું કહી શકીએ કે આ સમીકરણની અંદર જે આપણું ડાબી બાજુનું પદ જે છે એટલે કે પ્રારંભિક અને અંતિમ વેગના વર્ગ અને દળના ગુણાકારથી અડધા મૂલ્ય
વચ્ચેનો તફાવત જેટલો, જેને આપણે ગતિ ઊર્જા તરીકે ઓળખીએ છીએ. ભણી ગયા ને આપણે ગતિ ઊર્જાનું સમીકરણ k બરાબર 1/2 m u નો વર્ગ અથવા તો m v નો વર્ગ. પ્રારંભિક માટે આપણે 1/2 m u નો વર્ગ કરતા હતા અને અંતિમ ગતિ ઊર્જા માટે 1/2 m v નો વર્ગ લખતા હતા. પણ આવું આપણે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છે. ગતિ ઊર્જાને k વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે આ સમીકરણની અંદર 1/2 m v નો વર્ગ, જેને અંતિમ ગતિ ઊર્જા kf કહીએ, માઈનસ 1/2 m u નો વર્ગ, જેને પ્રારંભિક ગતિ ઊર્જા ki કહીએ, બરાબર f ડોટ d તો તમે જાણો છો, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે થશે કાર્ય w. તો kf માઈનસ ki બરાબર w. kf અને ki ની વાત કરીએ તો ki એ પ્રારંભિક ગતિ ઊર્જા, kf એ અંતિમ ગતિ ઊર્જા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણને સમીકરણ મળ્યું છે. આ સમીકરણ ઉપરથી આપણે એવું કહી શકીએ કે કણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર તેના ઉપર લાગતા ચોખ્ખા પરિણામી બળ વડે થયેલા કાર્ય જેટલો હોય છે. આવું કહી શકાય ને. kf માઈનસ ki એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જાનો તફાવત થયો, એટલે કે કણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ કોના જેટલો હોય છે? તેના ઉપર લાગતા ચોખ્ખા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો. બરાબર w લખ્યું છે એટલે એના ચોખ્ખા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે, જેને કાર્ય ઊર્જા પ્રમેય કહેવામાં આવે છે. કાર્ય ઊર્જા પ્રમેયને સમીકરણ સ્વરૂપે લખવો હોય તો આ રીતે લખી શકાય, અને વિધાન સ્વરૂપે લખવો હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ. ચલો એક ઉદાહરણ જોઈએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. તો અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. તો આપણી જોડે 1 ગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે, તો જમીન ઉપર 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સ્પર્શતું હોય તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું એવું કહેવાય, અને અજ્ઞાત અવરોધક બળ વડે પણ કેટલું કાર્ય થયું એવું કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું કીધું છે કે વરસાદનું ટીપું પડી રહ્યું છે. વરસાદનું ટીપું જમીન ઉપર પડી રહ્યું છે. આનો મતલબ શું થયો કે વરસાદનું ટીપું એક ગતિ કરીને નીચે આવે છે, તો એની ગતિ ઊર્જામાં ફેરફાર થાય છે. તો આપણે એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k અથવા k વડે દર્શાવીએ તો એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર લખવો છે. તો kf માઈનસ ki, kf એટલે 1/2 mv નો વર્ગ માઈનસ ki એટલે 1/2 mu નો વર્ગ. હવે તમે જાણો છો કે વરસાદનું ટીપું સ્થિર સ્થિતિમાંથી નીચે પડતું હશે, ગતિ કરીને આવતું હશે, તો શરૂઆતમાં કેવું હશે? સ્થિર. તો એનો પ્રારંભિક વેગ u કેવો થઈ જાય? 0. તો એની પ્રારંભિક ગતિ ઊર્જા પણ કેવી થઈ જશે? 0. તો આપણે ટીપાની ગતિ ઊર્જામાં ફેરફાર નોંધીએ તો પ્રારંભિક ગતિ ઊર્જા 0 હશે, તો ડેલ્ટા k એની ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ ફક્ત ને ફક્ત આપણને 1/2 mv નો વર્ગ એટલે એની ગતિ ઊર્જા અંતિમ જે છે એના કારણે જ મળવાનો છે. ચલો કિંમત મૂકીએ તો 1/2 ગુણ્યા m. ટીપાનું દળ કેટલું છે? 1 ગ્રામ. કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10 ની -3 kg થશે. v નો વર્ગ એનો અંતિમ વેગ કેટલો છે? તો જમીન ઉપર 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સ્પર્શે છે, તો અંતિમ વેગ થશે 50. v નો વર્ગ તો 50 ગુણ્યા 50. સાદું રૂપ આપતા જવાબ મળે છે 1.25 ઊર્જાનો એકમ છે જૂલ. તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર આપણને કેટલો મળ્યો? 1.25 જૂલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પહેલા એવો પ્રશ્ન કર્યો છે કે ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધવા માટે સૌથી પહેલા તો આપણે mgh સૂત્ર વાપરીશું. જોજો, ધ્યાન આપજો. mgh ઊંચાઈએથી નીચે પડી રહ્યું છે, અમુક h જેટલી ઊંચાઈએથી વરસાદનું ટીપું નીચે આવે છે, તો આપણે એને mgh વડે સ્થિતિ ઊર્જા સ્વરૂપે દર્શાવીશું. તો કાર્ય wg, કારણ કે અહીં ગતિ ઊર્જા પણ છે અને સાથે સાથે સ્થિતિ ઊર્જા પણ છે, બંને ઊર્જા છે, તો બંનેનો સરવાળો જે હશે એટલી કુલ ઊર્જા વપરાણી હશે અને એટલું કુલ કાર્ય થયું હશે.
તો આપણે Wg વડે દર્શાવીએ સ્થિતિ ઊર્જાને તો mgh. ચલો m એટલે 10 - 3 ઘાત, g એટલે ગુરુત્વા પ્રવેગનું મૂલ્ય 10 છે, h કેટલી ઊંચાઈએથી નીચે પડે છે 1 કિલોમીટરથી, તો 1 કિલોમીટરને મીટરમાં ફેરવીએ તો 10 - 3 ઘાત, તો Wg આપણને કેટલું મળશે 10 જૂલ. તો કાર્ય ઊર્જા પ્રમેય ડેલ્ટા K બરાબર Wg Wr. Wr ને આપણે અવરોધક બળ કહીએ, તો અવરોધક બળ Wr નું મૂલ્ય આપણને કેટલું મળે તો ડેલ્ટા K માંથી Wg કાઢી નાખો એટલે કે 1.25 - 10 તો -8.75 જૂલ ઋણ મળશે. કેમ ઋણ મળે છે તો અવરોધક બળની વિરુદ્ધ દિશામાં ટીપું નીચે આવે છે અને અવરોધક બળ વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે એટલા માટે માઈનસ મળ્યું. અને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું મળ્યું તો 1.25 જૂલ. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તો એટલું જ હોય ને જે ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હશે. હમણાં આપણે કાર્ય ઊર્જા પ્રમેય ભણી ગયા, ગતિ ઊર્જામાં થતો ફેરફાર એના બળ પરિણામી બળ વડે લાગતા જે કુલ કાર્ય થાય એના જેટલો જ હોય છે કે F - KI બરાબર W. એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય જે છે એની ગણતરી કરી. તો અવરોધક બળ વડે થયેલું કાર્ય જે છે એ પણ આપણને કેટલું મળ્યું -8.75 જૂલ ઋણ મૂલ્યનું મળે છે અને પહેલા કરતાં ઓછું છે એટલે ટીપું નીચે આવે છે, ઉપર જતું નથી. આ બાબતનું ખાસ અહીંયા ધ્યાન રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો ટોપિક જોઈએ કાર્ય વર્ક. કાર્ય કોને કહીશું, કાર્ય શું છે? તો સૌથી પહેલા તો કાર્ય માટે આપણે સિમ્પલ વસ્તુ જાણીએ છીએ કે કાર્ય એ બળ અને તેના વડે થતા સ્થાનાંતર સાથે સંકળાયેલું છે. અહીંયા આપણે માની લો કે m દળવાળા પદાર્થ ઉપર અચળ બળ F લગાડવામાં આવે. આ કોઈ આપણી જોડે બ્લોક છે અને એ બ્લોકનું દળ સ્મોલ m છે અને એના ઉપર આપણે કોઈ F જેટલું બાહ્ય બળ લગાવીએ છીએ તો બ્લોક ખસીને અહીંથી અહીં જવા દો. તો ધારો કે m દળવાળા પદાર્થ ઉપર અચળ બળ F લાગે છે તો આકૃતિમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે તો આપણે એવું કહી શકીએ કે પદાર્થ ધન x અક્ષની દિશામાં d જેટલું સ્થાનાંતર કરે છે. કહી શકાય ને કે અહીં સ્મોલ m દળ ધરાવતા કોઈ પદાર્થ ઉપર F જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે તો બ્લોક ખસીને અહીં આવ્યો એટલે x અક્ષની દિશામાં ધન x અક્ષની દિશામાં સ્મોલ d જેટલું સ્થાનાંતર કર્યું પદાર્થે. તો કરેલું કાર્ય કેટલું થશે તો જેટલું આપણે બળ લગાવ્યું F જેટલું જે બળ લગાવ્યું એ બળ F સદિશ અને જેટલું પદાર્થે સ્થાનાંતર કર્યું એટલે કે d સદિશ બંનેના અદિશ ગુણાકાર જેટલું F ડોટ d જેટલું. આવું કહી શકાય ને. તો ચલો આપણે એને લખીએ. તો આ રીતે લખી શકાય. તો કાર્યની વ્યાખ્યા લખી છે કે બળ વડે થતું કાર્ય એ બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણાકાર જેટલું હોય છે. તો W બરાબર F cos theta d અથવા તો F d cos theta લખશો તો પણ ચાલશે. એટલે કે W બરાબર F dot d અથવા F d cos theta અથવા F cos theta d જે લખશો તે. બીજી વાત અહીંયા એ કરી છે કે જ્યારે સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે બળ કેવું હોય છે સૌથી મોટું હોય છે પણ છતાં પણ કાર્ય થતું નથી. ધ્યાન રાખીશું કે જો તમે ગમે તેટલું બળ લગાવો છો છતાં જો પદાર્થ સ્થાનાંતર જ કરતો નથી, માની લો કે તમે વર્ગના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ અને દિવાલને ધક્કો મારો, તમે ગમે તેટલું બળ લગાવશો તો શું દિવાલ ખસવાની છે? હવે જો દિવાલ ખસતી જ નથી, સ્થાનાંતર થતું જ નથી તો તમે ગમે તેટલું મોટું બળ લગાવો છો છતાં પણ કાર્ય કેવું છે 0. બરાબર. એટલે કે જો સ્થાનાંતર શૂન્ય હોય તો વધુ મોટું બળ હોય તો પણ કાર્ય થતું નથી. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે બીજું પણ કે જુઓ
સ્થાનાંતર શૂન્ય હોય, બરાબર, તો કોઈ વેઇટ લિફ્ટર 150 કિલોગ્રામ તો એના ખભા ઉપર 30 સેકન્ડ સુધી સ્થિર ઉચકી રાખે તો પણ તેના વડે આ સમય દરમિયાન કાર્ય થયું છે તેમ કહી શકાય નહીં. એક બીજું પણ ઉદાહરણ આપું છું કે જો બળ શૂન્ય હોય તો ડીસી સમતલ સપાટી પર સરકતા ચોસલા પર સમક્ષિતિજ બળ લાગતું ન હોય તો પણ છતાં મોટું સ્થાનાંતર થઈ જાય છે. એનાથી ઉલટું કે માની લો કે બળ 0 છે, કોઈ ડીસી સમતલ સપાટી છે, આપણે એકદમ ડીસી સપાટી લઈ લઈએ અને ધારો કે ઢાળવાળો ભાગ છે, બરાબર, કોઈ ડીસી સપાટી છે. ઘણી વખત તમે અનુભવ્યું હશે કે કોઈ ટાઇલ્સ વાળી સપાટી ઉપરથી તમે લપસી ગયા હો તો તમને કોઈએ પાછળથી ધક્કો નથી માર્યો છતાં તમે લપસી ગયા છો. તો કેમ એવું થયું? તો એની પાછળનું કારણ છે કે અહીં બળ શૂન્ય છે છતાં પણ ડીસી સમતલ સપાટી ઉપર અથવા કોઈ બ્લોક ઉપર સમક્ષિતિજ દિશામાં બળ નથી લાગતું તો એ કાર્ય થાય છે. તો કેમ? પદાર્થ સ્થાનાંતર કરે છે, કાર્ય થાય છે, પદાર્થ સ્થાનાંતર કરે છે, કાર્ય થાય છે એવું નહીં, પણ પદાર્થ સ્થાનાંતર કરે છે. તો એવું કેમ બને છે? ત્યાં અવરોધક બળ ઘટી જાય છે માટે પદાર્થ સ્થાનાંતર કરે છે, બરાબર. એક ત્રીજું ઉદાહરણ પણ આપ્યું છે આપણને કે જો બળ અને સ્થાનાંતર જો લંબ હોય, ખાસ યાદ રાખીશું કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો θ બરાબર π/2 એટલે કે 19 ડિગ્રી હોય તો cos 19 શું થાય? 0 થઈ જાય. તો જ્યારે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હશે તો પણ અહીંયા કાર્ય થશે નહીં. યાદ રાખીશું કે તો પણ કાર્ય કેવું હશે? 0 હશે. પછી બીજી વાત કરીએ છીએ કે કાર્ય ધન ક્યારે હોય અને કાર્ય ઋણ ક્યારે હોય. તો કાર્ય ધન અને ઋણ બંને હોઈ શકે છે. જો θ નું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે હશે તો cos θ ધન મળશે અને θ નું મૂલ્ય 90 થી 180 ની વચ્ચે હશે તો cos θ નું મૂલ્ય ઋણ થઈ જશે, બરાબર. અને cos θ ધન તો કાર્ય ધન, cos θ ઋણ તો કાર્ય ઋણ, બરાબર. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે માની લો કે θ બરાબર 180 છે તો θ બરાબર 180 હોય તો cos 180 નું મૂલ્ય -1 થાય તો અહીંયા કાર્ય કેવું થાય છે? ઋણ. ઘર્ષણ બળ વડે થતા કાર્યને થાય છે. બીજો આમાંથી જુઓ ખાસ અહીંયા એક એક ગુણના MCQ નીકળી શકે છે, બરાબર. MCQ ટાઈપ પ્રશ્ન પૂછાઈ શકે છે. કાર્ય ધન ક્યારે હોય તો cos θ ધન હોય ત્યારે, cos θ ધન ક્યારે હોય તો θ નું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે હશે ત્યારે, કાર્ય શૂન્ય ક્યારે થશે તો θ 19 હશે ત્યારે, cos θ બરાબર 0 થશે ત્યારે અથવા cos 19 હશે ત્યારે, ટૂંકમાં cos π/2 હશે ત્યારે. કાર્ય ઋણ ક્યારે હશે તો θ નું મૂલ્ય 90 થી 180 ની વચ્ચે હશે ત્યારે cos θ ઋણ થશે અને કાર્ય પણ ઋણ થશે. બીજા આમાંથી એક ગુણના પ્રશ્ન નીકળી શકે એવા હોય તો પારિમાણિક સૂત્ર, કાર્યનું અને ઊર્જાનું બંનેનું પારિમાણિક સૂત્ર સમાન છે અને બંનેનું પારિમાણિક સૂત્ર, કાર્યનું પારિમાણિક સૂત્ર પૂછાય તો યાદ રાખીશું m1L2T-2, બરાબર. m1L2T-2 અને એનો SI એકમ પૂછાય તો યાદ રાખીશું જૂલ, બરાબર. કાર્યનો SI એકમ છે જૂલ. આ પણ એક એક ગુણમાં પૂછાયેલો પ્રશ્ન થશે. અહીંયા આપણને બીજા પણ કેટલાક એકમ આપ્યા છે. દાખલાની અંદર ઘણી વખત આ બધા એકમોનો ઉપયોગ થતો હોય છે તો યાદ રાખીશું કે જુદા જુદા એકમોને ઊર્જાના અને કાર્યના એકમો આપ્યા છે એને આપણે જૂલમાં કન્વર્ટ કરીને કઈ રીતે લખી શકીએ છીએ તો અર્ગ, તો 1 અર્ગ બરાબર 10 ની -7 જૂલ થશે. ઇલેક્ટ્રોન વોલ્ટ EV માં જો આપેલું હોય તો 1 EV બરાબર 1.6 × 10 ની -19 જૂલ થશે. અને જો કેલરીમાં આપેલું હોય તો 1 કેલરી બરાબર 4.186 જૂલ થશે. અને કિલોવોટ અવર kWh માં આપેલું હોય તો 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10 ની 6 જૂલ થશે. એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. આ પણ પરીક્ષામાં પૂછાયેલું એક ઉદાહરણ છે કે એક સાયકલ સવાર
10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થઈ જાય છે અને આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ ઉપર લાગતું બળ છે 200 ન્યૂટન અને એ માની લો કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. વિરુદ્ધ દિશામાં લાગે તો જ સાયકલ સ્થિર થવાની ને. સાયકલ સવાર ગતિ કરીને જઈ રહ્યો છે અને એની વિરુદ્ધ દિશામાં એને 200 ન્યૂટનનું બળ રસ્તા વડે લાગે છે સાયકલ ઉપર, તો સાયકલ થઈ જાય છે સ્ટોપ. તો હવે રસ્તા વડે સાયકલ ઉપર કેટલું કાર્ય થયું છે એની આપણે ગણતરી કરવી છે અને સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થયું છે એની પણ ગણતરી કરવી છે. યાદ રાખીશું કે સાયકલ અમુક સ્થાનાંતર કરી અને આગળ ઘસડાઈને ગઈ છે, 200 ન્યૂટન બળ લાગ્યું છે, તો સાયકલે કંઈક સ્થાનાંતર કર્યું છે અને સાયકલ સ્થિર થઈ છે. તો સાયકલ વડે કેટલું કાર્ય થયું અને રસ્તા વડે કેટલું કાર્ય થયું, બંને કાર્યની ગણતરી આપણે કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો થોભવા માટે સાયકલ સ્ટોપ થઈ ગઈ છે, તો એનો મતલબ એ થયો કે સાયકલ સવાર ગતિ કરીને જઈ રહ્યો છે. સાયકલ જે દિશામાં ગતિ કરી રહી છે એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગ્યું છે, ઘર્ષણ બળ લાગ્યું છે રસ્તાના કારણે. એટલે કે જે સ્થાનાંતરની દિશા છે એનાથી ઉલટા ડાયરેક્શન વાળી એકદમ વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગી રહ્યું છે. તો સ્થાનાંતરની દિશા અને બળની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી બંને વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થશે? 180 ડિગ્રીનો. તો અહીં થોભવા માટે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા જે છે એ થશે 180 ડિગ્રી. હવે આપણે કાર્ય શોધવું છે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર W બરાબર F ડોટ D, એટલે કે W બરાબર F D cos θ. ચલો કેટલું બળ લાગી રહ્યું છે? સાયકલ પર લાગતું બળ છે 200 ન્યૂટન. કેટલું સ્થાનાંતર કર્યું સાયકલે? 10 મીટરનું સ્થાનાંતર કર્યું. 10 મીટર અંતર કાપીને સાયકલ સ્થિર થઈ ગઈ, તો D થશે 10 અને cos θ, θનું મૂલ્ય છે 180 અથવા તો પાઈ, તો cos પાઈ. તો cos પાઈ નું મૂલ્ય છે -1. તો અહીંયા આપણને 200 ગુણ્યા 10 એટલે કે -2000 જૂલ જેટલું કાર્ય થશે. તો સાયકલને રોકવા માટે અહીંયા જે કાર્ય થયું એ -2000 જૂલ જેટલું કાર્ય થયું છે. તો હવે એવો પ્રશ્ન પૂછો છે કે સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થયું? આ તો રસ્તા વડે સાયકલ ઉપર થયેલું કાર્ય મળે -2000 જૂલ. હવે સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થયું? તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આપણે એવું કહી શકીએ કે સાયકલ દ્વારા પણ એટલું જ અને વિરુદ્ધ દિશામાં બળ રસ્તા ઉપર એટલે કે 200 ન્યૂટન લાગતું હશે. માટે આપણે એવું કહી શકીએ કે રસ્તાનું સ્થાનાંતર થતું નથી. બરાબર? સાયકલ સવાર જ્યારે ગતિ કરીને જઈ રહ્યો છે તો સાયકલ ઘસડાઈને સ્ટોપ થઈ ગઈ છે, તો 200 ન્યૂટન રસ્તો બળ લગાવી રહ્યો છે સાયકલ ઉપર. તો સામે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સાયકલ પણ બળ લગાવી જ રહી છે ને 300 ન્યૂટન 200 ન્યૂટનનું. પણ સાયકલ દ્વારા લગાડેલા બળથી રસ્તો કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર કરતો નથી અને સ્થાનાંતર નથી થતું તો સાયકલ વડે રસ્તા ઉપર થયેલું કાર્ય કેવું થાય? શૂન્ય. આપણે ભણી ગયા કે જો સ્થાનાંતર જ નથી તો કાર્ય કેવું થઈ જશે? 0 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી જ આપણે રાખીએ છીએ. આગળનો ટોપિક આવતા વિડિયો લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ સો મચ.